કથા છે. શિવ કલ્યાણકારી છે, શિવ મુક્તિના દાતા છે, શિવ ભક્તિના દાતા છે. જ્યાં સુધી શિવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી રામ રાજી ન થાય, કૃષ્ણ રાજી ન થાય, રામાપીર રાજી ન થાય. જેનાથી આખું જગત રચાણું છે, શિવજીથી આખા જગતનું સર્જન થયું, શિવ અને શક્તિ દ્વારા આ જગતની રચના થઈ છે. એમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. શિવ આપણો બાપ છે, આદિ ભગવાન છે, આદિનાથ છે. પહેલા યુગમાં પાઠ માંડ્યો તેથી ગુરુ ગાદી ઉપર આદિનાથ બેઠા. આદિનાથ તેદી પંડિત હતા અને ગણપતિ તેદી કોટવાળ. પ્રહલાદ લાવે પછી ગુરુની પૂજા. આ પ્રમાણ છે. શિવ અને શક્તિ દ્વારા સ્થાપેલો આ ધર્મ, આ મહાધર્મ છે, આ જૂનો ધર્મ છે, આ આદિ ધર્મ છે. એજી ગુરુ મારા પંચે મળીને પછી કર્યો રે આરાધ. આ નિજ ધર્મ તેદી એને થાપ્યો રે. તેદી ધરતીના બાંધ્યા રે આ બીજ ધર્મ તેદી એને થાપ્યો રે. જ્યારથી ધરતાણ મનાણા ત્યારથી બીજ ધર્મ છે. બીજ ધર્મ રામાપીરનો ધર્મ નથી. રામાપીર તો ઈ ધર્મમાં વર્યા હતા. રામદેવજી મહારાજે ઈ ધર્મને પાળ્યો હતો. બાકી બીજ ધર્મ તો પહેલેથી છે અને છે. અને ઈ બીજથી જ આખા જગતનું સર્જન થયું છે. ખેતરમાં બીજ વાવો તો જ ઉગે ને ભાઈ. હે કેમ લાગે? એમાં કઈક વાવવું તો પડે ને. વાવ્યા પછી બીજમાંથી વૃક્ષ થાય ને વૃક્ષમાંથી પાછું બીજ થાય. આ તો પ્રકૃતિનો નિયમ છે. રામદેવજી મહારાજની ઈ બીજની વાત છે. બીજ તત્વ એટલે આપણા અંદર રહેલું પરમ તત્વ, એને બીજ તત્વ કહે છે, જેને આત્મ તત્વ કહે છે. બીજ મરતી નથી, બીજ આકાશમાં ઉગે, બીજ આથમતી નથી, અખંડ છે બીજ. આત્મ તત્વ અમર છે. અર્જુન, એને કોઈ બાળી શકતું નથી, પવન ઉડાડી શકતું નથી, વરસાદ ભીંજવી શકતું નથી. એ તો અખંડ છે, નિજાનંદ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. અખંડ છે. બીજ કોઈ ખંડિત નો, અને ખંડિત બીજ હોય ઉગે નહીં. તમે બધા ખેડૂ માણસ છો. દાણો ભૂંજાઈ ગયેલો ન ઉગે? ઉગે. 5 વસ્તુ ભેગી થાય તારે બી ઉગે. એમાં 5 વસ્તુનું આપણું શરીર બન્યું તારે માઇલ પર બીજ આવ્યું. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. ખેતરમાં 5 વસ્તુ ભેગી થાય તરી જ ઉગે. પાણી જોઈ ખેતરમાં, હવા જોઈ, પૃથ્વી તો છે, એને આકાશનું ઓઢણું જોઈ અને સૂર્યનો તડકો જોઈ તો ઉગે. એમનું ઢાંકી રાખો તો ઉગે? હા, એને થોડુંક બહાર ખાવા દેવું પડે, એને થોડુંક વહારવા દેવું પડે, એને ગરમી મળવી પડે, તારે એ બીજ કોંટો ફૂટે. એમ 5 ભૌતિક શરીર આપણું બને. આ 5 વસ્તુનું ખોખું તૈયાર થાય તારે એમાં બીજ આવે. 7મા મહિને અંદર જીવ આવે. 7મા મહિના સુધી તો મારો તમારું આ માળખું તૈયાર થાય. માના પેટમાં આપણો ઘાટ ઘડાય, માથું બને, પગ બને. હા, 7 મહિના પૂરા થાય એટલે 7મા મહિનાની અંદર કર્મ પ્રમાણે એમાં જીવ પ્રવેશ કરે. એ જીવ કોણ છે એ આપણને શું ખબર?
શું કરવા આવે છે? લેણું ભરવા આવે છે કે કપાતર થાય કે લેણું માં દુખી કરવા આવે છે કે રોવરાવા આવે છે? આપણને શું ખબર? આવી ખબર પડતી હોય તો આવવા જ ન દઈએ ને. નથી અત્યારે દીકરીઓને મારી નાખતા પેટમાં? હવે તો આ મશીન થઈ ગયા એટલે ખબર પડે પેટમાં દીકરીઓ છે કે દીકરી. દીકરી હોય તો મારી નાખે ને દીકરી હોય તો રાખે. પેલા આવું નહોતું. દીકરીઓ તમને નડે? હું છોકરા નડે? દીકરીઓ તો કાંઈ લઈ ન જાય. બિચારી ઘરમાં કામ કરે, બાપને ટેકો કરે, ખેતરમાં કામ કરે, અને ઓલો કપાતર કાંઈ ન કરે તો એને રાખો થઈ. હે છોકરો આવે થારું, છોકરો શું આવે? કપા. દીકરી આવી તો ખોડિયારમાં કદાચ આવવું હોય તો આવે, અંબાજીમાં આવવું હોય તો આવે, મેલડીમાં આવવું હોય તો આવે, સજી આવવું હોય તો આવે. પણ તમારા ઘરે દીકરી આવી, ખોડિયાર આવી એમ માનો ને? એને લાપસી કરીને ખવડાવો ને, એને શેરો કરીને ખવડાવો ને. ભ્રૂણ હત્યા થાય, પાપ થાય. તમારા છોકરા હાટું દીકરી જોઈ છે ને તમારા દીકરીને મારી નાખવી તો એ કાંઈ મેળ આવે? અમારા છોકરાને બહુ નથી સારી મળતી, પણ તે ત્રણ મારી નાખી એનું શું? તે પેટમાં ને પેટમાં કાપી નાખી એનું શું? દીકરીઓ તો કામ કરે છે, બાપને ટેકો કરે, ઘરમાં કામ કરે, વેલા જાગીને બધા વાસીદા કરે, ભેહું દોરાવે, અને એ કાંઈ નિર્સ્વાર્થ ભાવથી પરણાવીને બીજે મોકલી દો તો એમ કે મને એટલું દો એમ. અને ઓલો તો એમ કે બાપા એટલું આપણું થાય. તમારું ને તમારું સામે આંખું કાઢીને કે મારો ભાગ થાય. બાપને ઘરમાં જ બહાર કાઢે, દીકરી બાપને ઘરમાં જ બહાર ન કાઢે. છોકરાએ બાપને ઘરમાં જ બહાર કાઢ્યો હોય ને તો દીકરીના હાહરામ, દીકરીના ઘરે બાપ ગયેલા બેઠા છે હજી હાલમાં. દીકરીઓ હાંસવે, ઓલો 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 માનતા કરીને કર્યો હોય ને એ નથી હાંસવતો. બાધા લીધી હોય, રામાપીરને કીધું હોય મારા ઘરે દીકરો થાય, 12 બીજ કરીશ, અને પછી દીકરો દીધો ને પછી એવો થયો. મા બાપને ધક્કા મારીને બહાર કાઢે, દુઃખી થાય. કેટલા બધા વૃદ્ધાશ્રમો થવા માંડ્યા. હા, મા બાપ નડવા માંડ્યા. કરોડો રૂપિયાની સંપત્તિ હોય, ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે, પણ એની માનો કે બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી. મારી તારી સંપત્તિને શું કરીએ છીએ? પેલા તારી માન તારા બાપને હાંસે, અમને ન દે તો હાલશે. મને 100 રૂપિયા ન દો તો હાલશે. તમારા બાપને હાંસવો, તમારી માને હાંસવો, એને એક ખાટલો લઈ દો, એને સારું સારું ખવડાવો, એનો આશીર્વાદ લાગશે, અમારો હું ઓછો લાગે. કારણ કે એ કાયમ હારે રહે છે. આજ મા બાપની વૃદ્ધ માણસની દશા કેવી બની તમે જોવો ને. હજી આપણા ગામડામાં સારું છે, બાકી શહેરમાં તો તમે જોવો ડોસ્યું ને કાઢી મૂક્યા. હા, 3 છોકરા બંગલા લેવા હાટું અંગૂઠા મરાવી દીધા, પછી રજા દઈ દીધી. એટલે બધું આ કથામાં આવે છે. કથા બીજું રામાપીર ક્યાં છે એ તમને બધાને ખબર છે. પોકરણગઢમાં જન્મ લીધો ને કંકુના પગલા પાડ્યા ને કોઠિયાના કોટ મટાડ્યા ને રોગ મટાડ્યા ને દુઃખ મટાડ્યા ને પારણિયામાં પહોંચ્યા ને દૂધની દેગ ઉકળતી દેગ ઉતારીને અજમલજી મહારાજના ઘરે આવ્યા ને સમાધિ લીધી. એ તો બધા તમને બધાને ખબર છે. કથામાં આવું જ આવે. આપણા જીવનમાં કંઈક કથા ઉતરે, આપણે બધા હળી મળીને રહેવા માંડીએ, બાપને હાંસવા માંડીએ, માને હાંસવા માંડીએ, તો મેં 3 દી રાડ્યું નાખી પ્રમાણ થાય કે હું બોલ્યો એ ના. બાપુ આવ્યા, અમારા ગામમાં મહારાજ આવ્યા પછી એટલો સુધારો થયો. હા, કે એક જણ તો સુધર્યો, એક તો એને બાપ હારે બોલતો થયો, એક તો એની મા હારે બોલતો થયો. હા, બસ કથા અસર કરે. રામોપીર મંદિરમાં બેહીને રાજી થાય. મંદિરમાં બેહારી દીધા હોય ને ઘરમાં દેખાડા હોય તો રામોપીર એમ કે આપણે અહીં નથી રહેવું, સમાજમાં સારો હતો. અહીંયા તો બધા ગામમાં બાધે કે મને ક્યાં પરાણે મંદિરમાં બેહારી દીધો. રામોપીર તો રાજી કારે થાય. આપણા બધા હળી મળીને ઘરમાં રહેતા હોય તારે 12 બીજનો ધણી રાજી થાય. કે ખોટી વાત છે? એટલે આવું બધું હોય નહીં. જો કે તમે બધા પ્રેમી છો એટલે ગામમાં આવું હોય નહીં, પણ હોય તો કાઢ નાખજો. બાપ દીકરો બોલવા માંડો, વર્ધની સેવા કરો. માવતર ઈ માવતર છે, માં ઈ માં છે. દીકરા જોઈ જરૂર, પણ દીકરીઓને શું કામ મારી નાખ્યું?
ભ્રૂણ હત્યા કરી નાખવી, કાચા ગર્ભને કાપી નાખવા, કાપવા વાળો પાપી બને ને કપાવા જાય એ પાપ કરે છે. એ પાપ નહીં ભોગવવા પડે? કેમ લાગે? અને એ કપાવા વાળી દીકરી જ છે ને, એ કોકની દીકરી તો હશે ને, તો એને એમ નથી થતું મને મારી માએ મારી નાખી હોત તો? આવા વિચાર કરો. તમને સલાહ આપું છું, તમારો બાપ છું, તમારો રોટલો ખાવ છું એટલે તમને કહું છું. તમારો બાપ બનીને હું આવ્યો છું. મેં હમણાં જ કીધું, અમે તમને નહીં કહી, તમને કહે કોણ? બીજાને તમે ગાંઠો અમને છે, બીજાને થામા થાવ તમે. અમારી પાસે જ તમે પૈયા લાગો, પગું લુગડું ભાળીને પૈયા લાગો, બાકી બીજે તો તમે આમ કરો. અમારી પાસે તમે રાંક થાવ એટલે અમારે કહેવાનો મોકો અમે કહી દઈએ. ઠપકો નથી દેતો, તમારો છું એટલે તમને કહું. દીકરીઓને બચાવો. આંગણામાં રમતી હોય, પાપા પગલી ભરતી હોય, હું લઈ જાય દીકરી આપણા ઘરેથી? પરણાવો તો કોઈ દે દીકરી એમ કીધું, એ તો દીકરીઓ પરણીને આવે એના બાપ પાસે શું માગે? કાંઈ માગે? 2 ગોદડાને ગાભા આપે, 2-3 ઠામડા આપે અને જા બેટા તારું ભગવાન સુખી રાખે. દીકરીએ કોઈ દીધું કે મને બાપા એટલું આપો, મને એટલું આપો? અને ઓલો કપાતર એ તો આમ સમજણો થાય તેમ કે બાપા પાસે એટલું છે, લઈ લેવાનું છે. હા, સહી કરી દો બાપા. અને સહી કરી દીધી, અંગૂઠો મારી દીધો ધક્કો. વિચાર તો કરો યાર. જીવન કથા છે આપણી. રામદેવજી મહારાજે આ કથામાં લખ્યું છે, માવતરની સેવા કરો, વડીલોને હાંચવો. જીવનમાં આપણે કાંઈક ઉતરે, આપણા જીવનમાં નવું જીવન પરિવર્તન થાય, ક્રાંતિ થાય, આપણા વિચારો, નવા વિચારોનું સર્જન થાય. ખાઓ પીવો, આનંદ કરો. એટલું તો આપણને ખબર હોય ને, આપણને જન્મ કોણે દીધો? મને કાલે માએ પૂછ્યું હતું ને, 1 વર્ષથી પહેલા મારી માં ગુજરી ગઈ. તો એ મને હિંડોળે બેઠા બેઠા નાનીભાઈના ઘરે બાએ પૂછ્યું તો મારી આંખના ખૂણા ભીના થઈ ગયા. મને કે બાપુ તારી માં જીવે? મેં કહ્યું નહીં, મારી માં વહી ગઈ. મને આંખના ખૂણા ભીના થયા. 1 વર્ષથી પહેલા મારી માનું મૃત્યુ થયું. સાધુ થઈ ગયા પછી મને આંખમાં પાણી આવે, કારણ કે મને જન્મ દીધો હે, મને 9 મહિના પેટમાં રાખ્યો છે. આપણા જન્મ થયા હોય તો એ માને પીડા કેટલી થાય તમને કોઈને ખબર છે? હા, પૂછો. લખમા માળીએ રામાપીરને કીધું, કૂવામાં પડી જાય ને લખમો માળી, રામાપીરનો પરમ ભક્ત, પછી બાવડું પકડીને લખમા માળીને રામાપીર બહાર કાઢે. અને પછી આ તો દિવસો ટૂંકા છે એટલે હું તમને ટૂંકમાં બધું કહું. રામાપીરે પોતાનું બાનું કેસરી હતું ખભા ઉપર, એ બાનું ફાડી અને લખમાને કપાળે પાટો બાંધ્યો. લોહી નીકળતું હતું. અને લખમાને પૂછ્યું કે પીડા થાય છે લખમા? તને દુઃખ થાય છે? તને દર્દ થાય? લખમો માળી બન્યો, પાટાનો બાંધનારો પીડા હું જાણે? તું પાટો બાંધી જાણ, બાકી અંદર વેદના થઈ તો અમને ખબર હોય. ઈ જાણે જનની મનની પીડ. એ તો જનેતાને ખબર હોય કે દીકરાનો જન્મ કેમ થાય, બાકી બીજાને શું ખબર હોય? હા, એ તો આપણી માને ખબર હોય કે આપણો જન્મ કેમ થાય. હજારો વિશીની વેદના થાય ને એટલી પીડા થાય ત્યારે મારો ને તમારો જન્મ થાય. તમે વિચાર તો કરો યાર. એ વખતે માને ભાન ન હોય, બે શુદ્ધ બની હોય. એ તો પરમાત્મા મને તમને આ જગતમાં મોકલે છે. આપણું પૂતળું માના પેટમાં રહે? હા, કાંકરો ખાઈ ગયા હોય તો એ નથી રહેતું. પાણો પેટમાં વયો ગયો હોય તો પેટમાં દુખે. તો આપણું અવડું મોટું તુંબડું એ માએ આપણને પેટમાં રાખ્યા, તો એના ઋણમાં આપણે કોણ સુકવી શકીએ મારા ભાઈ? હું એને તમે આપી દો. એને ટાઈમે રોટલો ટુકડો જોઈએ એ તમે નથી દઈ શકતા. એને 2 ટક ખાવા જોઈએ, અડધો રોટલો એને હારો કરીને ખવડાવો ને બાપ. એને આપણને પેટમાં રાખ્યા. રાખે કોઈ પેટમાં? લ્યો તમે 5 કિલોનો પાણો આમ હાડલામાં બાંધી આદમીને કહો તમે આમ 5 કિલોનો પાણો આમ ધોતિયામાં બાંધીને કડે બાંધી રાખો, 9 મહિના સુધી પાણો રાખો રે? હે? તો મારું ને તમારું 3 કિલોનું 7 કિલોનું વજન મારીને તમારી માએ પેટમાં રાખ્યા હોય તો એના ઋણ આપણી માથે નથી? સાચું કહેજો હે ભાઈ, એ ખોટું ન બોલતા. આમ તમારા માયલાને પૂછી જોજો.
એને કાંઈ આશા નહીં હોય કે હું આ વજન આ પીડા સહન કરું છું, આ દુઃખ સહન કરું, કાલ મારો દીકરો મોટો થાય, કાલ મારા ઘરે મારું સારું થાય, એવી એને આશા નહીં હોય. તો એ આશામાંથી પાણી ફેરવું હાચો હોય ને યાર. હું લઈ જશે? એને બનાવ્યું ઠહડી ઠહડીને ભેગું કર્યું, રાતને દી ઉજાગરા કરી કરીને મકાન બનાવ્યા. કોની હાટું બનાવ્યા? કોઈ પણ માં, કોઈ પણ બાપ એની હાટું બનાવે છે. એમ કે મારી પ્રજા સુખી થાય, મારા છોકરાઓને કાયમ લાગે, મારા છોકરાઓને કાંઈ લાંબો હાથ ન કરવો પડે, એટલે મારા ને તમારા માવતર રાતને દી રળીને પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા, અને આપણે મોટા કર્યા ત્યારે આપણે એને ઘરમાં જ બહાર કાઢ્યા. ધિકાર છે એ સંપત્તિને. માં ઈ માં છે, બાપ ઈ બાપ છે. ઈ ન હોત તો આપણે જન્મમાં આપણી દુનિયામાં લાવત કોણ તમને અહીં લાવત?